નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોહે સર્વસાહુણંગે પંચ નમુક્તારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો સુતધરો વાચનાચાર્ય પ્રદાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા અક્ષરોની આજ્ઞા હું શરણું સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો આજે કર્મ પ્રકૃતિ છે ને. જી સ્વામી. આપણે ક્યાં સુધી શીખ્યા છે? સુખ સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા કર્મો થકી સંસારમાં જીવ ભવ ભ્રમણને પામતા કર્મના ફળ ભોગમાના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાડનો દોષો અગર કોઈ હોય તો એ જીવના વિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો જેમ સૂર્ય નાડી ચંદ્ર નાડી સુષુમ્ણાની રમણતા એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવની શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા કર્મો ખપે મુક્તિ મળે મેં અમરની અમરતા પામે અમરની અમરતા પામે પ્રભુની પરમતા. આરોગ્ય સારા હાજી સ્વામી. એકદમ સરસ. ચાલો બધા કેમ છો? કેમ રહ્યું તમને બધાને? સારું રહ્યું સ્વામી. સ્વામી આપનો કઈક અનુભવ કયો ને આટલા દિવસનો. ધ્યાન બહુ હોય, કચરો કાઢવા બેઠા હોય તો. એટલે તો અમે પણ એવી રીતે કચરો કાઢીએ ને પછી અમે પણ એવો જ કચરો ભર્યો છે ને અમારામાં પણ તમારાથી વધારે. હા, ધ્યાન અદ્ભુત છે સાધના અને બહુ આપણને અંદર સુધી લઈ જવા માટેની સ્પીડી યાત્રા છે. એટલે એ યાત્રામાં આનંદ તો હોય જ. સાચી વાત છે. તમારી પાસેથી આ બધું જાણ્યા પછી હવે ધર્મ પ્રત્યે અહોભાવ, શ્રદ્ધા ભાવ, ધ્યાન પ્રત્યે ખૂબ વધી ગયો છે. મારી પણ ખૂબ ધ્યાન સાધના થઈ હમણાં. હા, અરે વાહ વાહ, સરસ સરસ.
ખૂબ રોજના સરસ. 3-3, 4-4 વખત બેસી જતી હતી ધ્યાન કરવા હું. અરે વાહ, વેરી ગુડ, સરસ સરસ, ખૂબ સરસ. પણ હવે કેટલા ધ્યાનની આગળ વધીએ પ્રક્રિયા છે કે છીએ. કચરો બહુ ઝડપથી કાઢે આપણો. હા. અગર અને તમે પ્રોપર લાઈન ઉપર જાઓ તો તમ કચરો ખૂબ જલ્દી નીકળે. અને તમને યાદ કરીને બધી ધ્યાન સાધના કરી છે, એટલો આનંદ આવતો તો સ્વામી, એટલો આનંદ આવે. તમે બધું શીખવાડ્યું છે. ચીજ જ એવી છે, આપણને બહાર આવવાનું મન ન થાય. હા હા. સ્વામી પણ હવે એન્ડમાં એવું લાગ્યું કે હવે સ્વામી આવવા જોઈએ. હમ. અને સાચું કહું તો મને એમ થાય કે હવે અંદર જ ઉતરી જવું જોઈએ, કઈ જ હા. નહીં. કેમ કે Yes. એક વખત ધર્મનો મર્મ સમજાય જાય ને પછી બહારનું કાંઈ ગમતું નથી. અને હમ. હવે મર્મ એટલો જ છે કે રાગ દ્વેષ છોડવાના, મોહથી છૂટું થવાનું. જેટલી આપણી આખા દિવસની દિનચર્યા નિર્મળ થાય ને એટલી હમ. ધ્યાનમાં આપણને જલ્દીથી ગતિ મળે. હમ. જી સ્વામી. બાકીના કલાકોની ક્ષેત્ર વિશુદ્ધિ એ સાક્ષીની સાધનાનો પાયો છે. બસ સીધી સાક્ષીની સાધના કરવા જાવ ને જો ક્ષેત્ર વિશુદ્ધિ ન હોય ને તો અંદર બહુ ગોટાળો થાય, બહુ અંદર તકલીફો પણ થાય ઘણી. હમ. એટલે જેટલી બહારની ક્ષેત્ર વિશુદ્ધિ યોગોની વધારે, જેટલો મૈત્રી ભાવ વધારે, પ્રેમ જેટલી ભાવમાં. ભાવ વધારે, જેટલો આદર ભાવ વધારે, જેટલી દોષોની આપણા યોગો દ્વારા દોષોની શુદ્ધિ વધારે, એ પ્રમાણે આપણી સાક્ષીની સાધનામાં વેગ મળે. જી સ્વામી, પણ જે રોજની આપણે આરાધના કરતા હોય એ પણ તમે ત્યાં ધ્યાનમાં બેઠા હતા તો કરવાની કે નહીં કરવાની, એમાં પણ ફક્ત હા ધ્યાન જ હા કરવાનું. હા, અમને ગુરુદેવ નિત્યક્રમ છોડવાનું કોઈ દિવસ કીધું નથી, પણ વધારે કોઈ સાધના શરૂ નહીં કરવાની. આપણો જે નિત્યક્રમ છે એ કરી લેવાનો, બાકીના સમયની અંદર માત્ર ધ્યાન. જી. ખૂબ ખૂબ આભાર આપ સ્વામી. ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ આભાર. અનુમોદના. હા. અરે મને તમે બધાના દર્શન જો મને કેટલા વખતે થયા. સ્વામી, દર્શન તો અમને થયા. અમને બહુ અમને થયા દર્શન મહિના લાગ્યો. તમારા ધ્યાની આત્માના. હે કાંઈ ધ્યાન નહીં, કેટલા મહાપુરુષો કેવા કેવા ધ્યાન કરે છે. આપડે તો ખાલી 1 મહિનો રહ્યો, અહીંયા આગળ ગુરુદેવ પોણા 2 વર્ષ માત્ર 1 કપ દૂધ ઉપર હમ. અને 24 કલાકમાં મારા ખ્યાલથી 20 થી 22 કલાક એ ધ્યાન કરતા. ઓહ, વાહ. પોણા 2 વર્ષ ત્યારે હમ. એના શું કહેવાય, તમિશ્ર ગુફા વગેરેના ભેદનો થયા હોય ને અંદરની દુનિયા માણી હોય. અદ્ભુત વસ્તુઓ છે આ બધી. એમની પ્રાર્થનાઓ પણ સાંભળીએ ને તો એમ થાય કે કેટલી બધી એને અંદર ઊંડાણની સ્પર્શના કરી હશે કે એને આવી વાતો સાવ સહજ શબ્દોમાં. અરે હું તમને હમણાં હું વાંચતી હતી લબ્ધિસારની 2-3 ગાથાઓ, તો હમ. એમાં જે વાતો આવતી હતી ગુરુદેવના પ્રવચનોમાં બહુ સહજ શબ્દોની અંદર, બહુ પ્રેક્ટિકલ શબ્દોની અંદર એ જ વાતો. હમ. એટલે પોતાના અનુભવ વગર સાધનાના આવા અઘરા વિષયોને આટલી સિમ્પલ લેંગ્વેજ કોઈ આપી ન શકે. એટલે જી ખૂબ સ્વામી. એ વસ્તુઓ જ બધી અદભુત હોય, અનુભૂતિ આ બધું માટે. અંદરથી જ નીકળે છે જ્ઞાન સ્વામી. આપણે ધ્યાન કરીએ ને તો હા તો અંદરથી જ ઉત્પન્ન થાય છે. હા. હા હા હા, 100%, 100%, મને 100%. પણ અનુભવ થાય, આપણને પોતાને પણ થાય. સ્વામી, હમ તો બોલો. ધ્યાનમાં લબ્ધિ પણ પ્રગટે ને? હા થાય, પણ એ બધું જેમ તમે ઘઉં વાવતા હો તો હમ. સાઈડમાં ઘાસ ફૂસ ઉગે કે ન ઉગે. હમ. અનાજ વાવો એની સાથે આજુબાજુમાં સિમ્પલ ઘાસ પણ ઉગતું જ હોય, પણ જી. ઘાસફૂસ એમાં લક્ષ ન હોય. જી, માત્ર ધ્યાનમાં જ લક્ષ હોય, આત્મા તરફ. હા, એ બધું આવે તમને.
ઊંડા જાઓ ને તો એ બધું સાઈડમાં લબ્ધિ રૂપે આવે, પણ એમાં તમે અટકી જાઓ તો આગળની સાધના અટકી જાય. ક્યાંય પૂર્ણવિરામ મૂક્યા વગર બસ ખાલી જોયા કરો તો અંદરની દુનિયા બધી આ ખુલતી જાય. જી જોવું આભાર જ સ્વામી. મહત્વનું છે, બસ ખાલી જોયા કરો, કઈ જ નહીં. જી સ્વામી, ખૂબ ખૂબ દર્શન આભાર સ્વામી. તો દર્શન ગુરુદેવનું પ્રવચન છે કે દર્શન એ ગંગોત્રી છે અને હમ જ્ઞાન છે એ ગંગા સાગર છે. પણ જ્ઞાન પ્રાપ્ત ન કરવાનું હોય, જ્ઞાન પ્રગટાવવાનું હોય. તો જેટલું તમારું દર્શન નિર્મળ હશે, જેટલી તમારી દર્શનની અંદર નિષ્ઠા અને પ્રામાણિકતા હશે, એ પ્રમાણે જ્ઞાન એની મેળે જાગે. આપણે તો અત્યારે ભણીએ છીએ. હમ હા, અને ઓલું જોતા અંદરથી જ્ઞાન પ્રગટે, ઈ જ્ઞાન ખરેખર જ્ઞાન કહેવાય. અત્યારે તો જી આપણી સ્વામી. પાસે શબ્દની દુનિયા છે. હા. જી સ્વામી. હા ને? તો અને સ્વામી, હમ ધ્યાનમાં ભૂખ પણ લાગે તો પછી ત્યારે ત્યાં ધ્યાન કેવી રીતના થઈ શકે? વાપરતી વખતે, ખાતી વખતે. હા, સાક્ષી ભાવે ખાવાનું. હવે તમે એકવાર જાઓ તો તમને ખબર પડે આ બધી દુનિયા. જી સ્વામી. હે ને? આભાર સ્વામી. આભાર સ્વામી. બધું સાઈડમાં રહી જાય. એકવાર તમે જાઓ ને તો એ બધું સાઈડમાં રહી જાય. બસ આશીર્વાદ આપો ઘડી સ્વામી. કલાક પણ આપણે આજે તપસ્યાઓ કરીએ છીએ, આ બધાનું લક્ષ્ય જ આ છે. તપસ્યા એ કોઈ ધર્મ નથી, પણ ધર્મ તરફ જવાનો એક રસ્તો છે, માર્ગ છે. કે ચાલો આપણે એકાસનું કર્યું તો એનો અર્થ એ થયો કે આપણને 2 ટાઈમ ભૂખું રહેવાની આદત પડી. આપણા યોગોને અભ્યાસ આપવા માટે આ બાહ્ય તપ છે. કે આપણે 2 ટાઈમ ભૂખા રહી શક્યા, તેનો અર્થ એ છે કે આપણે 2 કલાક કદાચ ધ્યાનમાં હશું તો આપણને ભૂખ યાદ નહીં આવે, સતાવશે નહીં. ધ્યાનની અંદર યોગો એની માંગ તો ઊભી કરે જ. હમ ધ્યાન આપણને અંદર જવાનું કે ને યોગો આપણને બહારની દુનિયામાં લઈ જવાનું મન કરે, તો આવી દ્વિધાઓ આવે ધ્યાનમાં. હમ પણ અગર તમે તમારા યોગોને પહેલેથી અભ્યાસ આપ્યો છે, ભૂખા રહેવાનો, ગમે તે ટાઈમે ગમે તે મળે, હે ને? હમ એનો કોઈ ટાઈમ ફિક્સ નહીં. તમે હવે જો 7 વાગે ચા પીતા હો તો તમે ગમે એવા ધ્યાનમાં ગયા હો તો રાઈટ 7 વાગે તમારા યોગો તમારી પાસેથી ચા માંગશે જ. અને હમ તમારું ધ્યાન ભંગ થશે જ. હમ હે ને? તો આપણે આવા જી બધી તપસ્યાઓ દ્વારા શું કરે કે આપણે એક અભ્યાસ આપીએ છીએ શરીરને. કે હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે, વહેલું હોય તો પણ ચાલે, મોડું હોય તો પણ ચાલે, અનિયમિતતા ટાઈમની. તો એના હમ કારણે શું થાય કે આપણે ધ્યાનમાં ગયા હોય તો આપણા યોગો માંગ ન કરે. જી નહીતર આભાર રાઈટ સ્વામી. ટાઈમે આપણું ધ્યાનમાં ધ્યાન આપણું અંદરથી અ માંગ ઉભી કરે, મીન્સ યોગો માંગ ઉભી કરે ને ધ્યાન આપણું જે એકાગ્રતા હોય અંદરની, આપણી અંદરની ચાલતી હોય ધારા, એ ધારા તૂટે. જી એટલે આભાર બાહ્ય સ્વામી. તત્વનો આ મહિમા છે. હમ તો સ્વામી, આમાં અભ્યંતર તપ પણ હોય ને? આભ્યંતર તપ જ સાચું તપ છે. બાહ્ય હમ. તપ મેં તમને કીધું ને કે આભ્યંતર અગત્ય છે. તપને પુષ્ટ કરવા માટેનું એક વાતાવરણ આપણને આપે, એક એવો અભ્યાસ આપે આપણા યોગોને, કે આપણે જી આભ્યંતર તપ કરીએ ત્યારે બાહ્ય યોગો આપણી પાસે બહારની દુનિયામાં લઈ જવાના એક પણ પ્રોગ્રામ ના આપે આપણને. જી જી સ્વામી. આભાર સ્વામી. એટલા માટે બાહ્ય તપ જરૂરી છે. જી સ્વામી. એનાથી આપણા શરીરને હેબિટ પડે એ રીતની. જી આભાર ઉભી સ્વામી. રહેવાની, આગળ પાછળ થવાની, જે તે હોય તો ચલાવી લેવાની. એવી રીતે. હમ બરાબર. જી સ્વામી. સ્વામી, આ વખતે એવું લાગ્યું કે આપણને પોતાના પ્રત્યે બી કેટલી બધી ભ્રાંતિઓ બાંધી લીધેલી તે બધી દેખાઈ. હા કે હા આ હા હા હા, બરાબર છે. એટલી બધી કે આમ પોતાને કઈ માનતા હોઈએ કે આપણે તો આટલું બધું આ કરીએ છીએ, જેટલું જ્ઞાન છે, કાંઈ નહીં, જેટલું આમ કાંઈ છે, નહીં. તમે ઝીરો તો ઉપર મારું ઉભા હોય એવું એટલું આમ લાગે તમે તૂટ્યું છે, ધ્યાનમાં જાઓ ત્યારે. બહુ તૂટ્યું આ વખતે. હમ સ્વામી, જયારે ધ્યાનમાં બપોરના બેસતા ને, જયારે આપણું સેશન નહોતા તો
આમ મને આમ ફીલ થતું કે તમારા જાણે આમ રૂવાટા તમારી સાથે હું બેઠી છું ને તમારા રૂવાટા ઉભા થઈ જાય છે એકદમ, એવું મેં અનુભવ્યું, ખૂબ અનુભવ્યું. એટલે તમે મને એમ પોતે થતું ધ્યાન કે સાધક છો ને. સદાવી સ્વામી મારી સાથે છે એટલે મારું ધ્યાન બરાબર થાય. અને એમાં મને ઘણી બધી ભ્રાંતિઓ મારી કે કેટલી બધી ત્રુટીઓ છે, હજી તો બધું છે કે ખોટા ભ્રમમાં જ જીવ્યા છીએ. બસ એમ કરતા સ્વામી કરતા આપનો જ ખૂબ આપણને ખૂબ સહી આભાર રસ્તો છે. મળે. એક પ્રામાણિકતાથી જવાનું, આપણી કોઈ પણ ભ્રાંતિ હોય કે એને ધીરે ધીરે સમજતા જઈએ ને એની મેળે એ હા. છૂટતી જાય. સ્વામી, હમ તમે ધ્યાનમાં બેઠા હતા તો તમારે રોજની બાહ્ય ક્રિયા કરવા માટે તો બહાર નીકળવું પડતું હશે ને? હા, પણ અમે જે એરિયામાં ધ્યાન કરતા હોય ને ત્યાં આજુબાજુના એરિયામાં જ એવી રીતની વ્યવસ્થાઓ છે કે તમારે બહુ બહાર ના આવવું પડે. અચ્છા. અમે કુટીરમાં જ રહેતા. અચ્છા. અને બાકી ધ્યાન દરમિયાન આપણે મૌન તો હોય જ, પણ સાથે સાથે આપણી પાંચે ઇન્દ્રિયોની પણ મર્યાદાઓ હોય. કે અચ્છા એટલે આંખને બહુ લાંબે સુધી દૂર સુધી લંબાવીને જોવાનું નહીં, 3.5 હાથ સુધી દ્રષ્ટિ રાખીને ચાલવાનું. અચ્છા. હમ. દ્રષ્ટિ વધારે 3.5 હાથ થી લાંબી જવી ન જોઈએ. આંખનું પણ મૌન ચાલે, વચનનું પણ મૌન ચાલે, ઇન્દ્રિયોનું પણ મૌન ચાલે. બધા અનુભવો સરસ અનુભવો હોય, બધા એમ લેવા જેવા હમ. લાગે આપણને. એટલે કે અઠવાડિયામાં એકવાર બધાએ આવો અનુભવ કરવો જોઈએ ઓછામાં ઓછો. અને દરરોજ ઓછામાં ઓછી 6 મિનિટ દરેકે ધ્યાનમાં આપવી જોઈએ, ઓછામાં ઓછી 6 મિનિટ. સ્વામી, તમારે કેટલા વખતથી સપનું હતું ને 1 મહિનો તમે બેસો? અરે મારે 50 વર્ષ દીક્ષા ના થયા ને ત્યારે 50 દિવસ બેસવાની ઈચ્છા હતી એક સાથે. પણ ત્યારે પીયુભાઈ ની તબિયત જરાક બગડી એટલે અધૂરું રહી ગયું હતું. તો ત્યારે 20 દિવસ કર્યું હતું, 30 દિવસ આ વખતે કર્યું, 31 દિવસ. તમે આ વખતે કઈ વિઘ્ન ના આવ્યું ને? નહીં, આ વખતે ગુરુદેવની બહુ જ કૃપા રહી, બહુ જ કૃપા. સ્વામી, કઈ સ્પેશિયલ આમ કઈક? એ તો મેં એવું કીધું કઈ સ્વામી. સ્પેશિયલ બેશિયલ કઈ ધ્યાન સ્પેશિયલ નથી, ધ્યાન કદડો કાઢે બસ. હવે કદડામાં શું સ્પેશિયલ હોય કયો? ધ્યાન શુદ્ધિકરણ ની પ્રક્રિયા છે. કોઈ એવું કોઈ આપણને ચમત્કાર કે કોઈ વિશેષ દુનિયામાં જવા, પણ એક આપણી દુનિયામાં અંદર અંદર જવા માટે આપણને ખબર પડે કે કેટલા બધા બાબા જાળાઓ છે, કેટલા બધા અંદર અંદર જવા માટે આપણી પાસે કેટલા બાહ્ય અટકાવનારા તત્વો છે. પેલા તો એની સાથે લડવું પડે ને, પછી હમ તમે અંદર જઈ શકો. સ્વામી, બાહ્ય હમ તત્વ એટલે આપણા ક્રોધ, માન, માયા, લોભ અને મોહ ને એ જ બધું ને? દુર્યું આપણા શરીરમાં ને શરીરમાં. તમારા ઘરમાં તમે પાઈપ કે કઈ પણ વાપરતા હો, કે જે પણ વાપરતા હો, કચરો ભરાઈ જાય તો સાફ કરવો પડે કે ન કરવો પડે? પછી હા. એ વસ્તુ જાય આવું કરી શકે. તો હમ. આ બધી એવી ચીજો છે. આપણા શરીરમાં પણ કેટલા બધા અટકાવના સ્ત્રાવો છે. હા, આપણા હમ. વચનોમાં પણ કેટલા સ્રાવો છે, આપણા વિચારોમાં પણ કેટલા સ્રાવો છે. તો પેલા તો યોગોની શુદ્ધિકરણ ક્ષેત્રે વિશુદ્ધિ જ મહત્વની છે. તો સ્વામી, સ્વામી એ તો દક્ષિણાસ્ત એવો કરાવો અમને. ક્ષેત્ર વિશુદ્ધિ એટલે એવું ખરું કે એક જ જગ્યા પર આપણે ધ્યાન કરવા બેસવું પડે, એની જગ્યા એક રાખવી પડે, ટાઈમ ફિક્સ રાખવો પડે? એવું એકાંતે નહીં. તમને એક વખત ધ્યાનની પકડ આવી જાય તો તમે 4 રસ્તા ઉપર બેસીને પણ કરી શકો. એવું કોઈ જરૂરી નથી ધ્યાન માટે આવું જ ક્ષેત્ર જોઈએ. હા. પણ હા, આપણે સ્ટાર્ટિંગ સ્ટેજમાં આપણા યોગો ચારે બાજુ વિખરાયેલા હોય, હે ને? ચારે બાજુ આપણા યોગો પથરાયેલા હોય, ચારે બાજુ આપણા યોગો રોકાયેલા હોય. તો તમે એક જગ્યા રાખો, નિશ્ચિત રાખો, તો શું થાય કે તમે ઈ બેસો તો તમને ઈ વાતાવરણમાં તરત લઈ જાય. બરાબર. કેમ કે આપણા શરીરને, આપણા વિચારોને પણ દ્રવ્ય ક્ષેત્ર, કાળભાવ દરેકનું પોતપોતાનું મહત્વ છે. તો ક્ષેત્રનું એ મહત્વ ખરું કે તમને એક જગ્યા એક ટાઈમ રાખો તો તમને ઈ ચીજમાં પ્રવેશ કરવા માટે બહુ મહેનત ન કરવી પડે. બરાબર. એટલે સ્વામી, એટલે 5 ઇન્દ્રિયોના વિષયોની વિશુદ્ધિ જ ને આમ તો? હા હા, બધું. જી સ્વામી. બાહ્ય પેલા તમારી બાહ્ય શુદ્ધિ ન થાય ત્યાં સુધી તમને ભીતરની અંદર ના થાય. ઘણી બધી મારી પોતાને તો કેટલા અડધા દિવસો તો બધા
હા, ગોટાળા ગોટાળા સીધા કરવા માટે થાય એવું થાય. એટલે અને પાછું બીજું શું છે કે ધ્યાન અ, કર્યા પછી છૂટી ગયું હોય ને એટલે એને પાછું લાઈન ઉપર લાવવા માટે ખૂબ ટાઈમ જાય આપણો. તો સ્વામી તમે તો આભાર રોજ જ સ્વામી. કરો છો, ક્યાં છૂટી ગયું છે? એમને વચ્ચે મારે મા સતીજીની તબિયતને લઈને વચ્ચે 9 વર્ષ તૂટ્યું હતું. એટલે અચ્છા. હા, એટલે પણ છતાં ગુરુદેવની બહુ જ કૃપા અને રહ્યું તો આપડી એમ થાય કે ચાલો કચરો નીકળે છે એ તો આપણને સમજાય છે, એ મહત્વનું છે. આપણી ભૂલ જ આપણને ઘણી દેખાય સ્વામી, હમ ખૂબ દેખાય. ચાલો આપણે જશું હવે ભણવા ઉપર. જી સ્વામી. ના, આજે વાતો જ કરો ને. સ્વામી, તમારા ધ્યાનની વાતો સાંભળવાની બહુ મજા આવે છે. આજે ધ્યાન વાતો નથી. સ્વામી, આજે હમ. વાતો સેશન રાખો ને. તમે કેવી રીતના સ્ટાર્ટ કર્યું હતું સ્વામી? પહેલા અમને પણ એવું. આપના અનુભવ બતાવો અમને. તો સૌથી પહેલા તો મહત્વનું ઈ હોય, ધ્યાન કોઈ પણ ધ્યાન કરવા જાવ, ધ્યાન કોઈને નિશ્રા વગર કરાય નહીં. પેલી વાત. પછી વ્યક્તિ હાજર હોય ન હાજર હોય એ બહુ જરૂરી નથી, પણ સમજી લો કે અત્યારે ગુરુદેવની હાજરી હયાતી નથી, હા ને. હમ. પછી આપણા તીર્થંકરોની હયાતી અહીંયા આપણી પાસે નથી, અને હમ. પછી એવા પામેલા પુરુષો છે એની આપણી પાસે કોઈ મૌજૂદગી નથી. તો સૌથી પહેલા ક્ષેત્ર વિશુદ્ધિમાં ઈ આવે કે તમે જે ક્ષેત્રમાં બેસો એ ક્ષેત્ર વિશુદ્ધ કરવું પડે, આજ્ઞા લેવી પડે, અને હમ. એરિયા વય વગેરે જે કરવાની આપણી જે વિધિ છે શાસ્ત્રની, હમ. વિધિ કરવી પડે, આજ્ઞા લેવાની હોય. પછી આપણે થોડુંક એવી આપણી જે ગુરુદેવની પ્રાર્થના છે, ભક્તિ છે, એનાથી થોડુંક વાતાવરણ શુદ્ધ કરીએ. તો એ બહુ રિન્યુ. જ હોય. ગુરુદેવ અમને એમ કેતા, એમને હાજર હતા અને અમે ધ્યાનમાં બેસતા તો કે ધ્યાન કરવું બહુ અઘરું નથી, પણ ધ્યાનની જે આચાર સંહિતા છે, ધ્યાનની જે વિધિઓ છે, એ વિધિઓ પ્રામાણિકપણે તમે જેની પાસેથી પણ ધ્યાન શીખો છો, કે જેને પણ તમે ધ્યાન ગુરુ તરીકે રાખો છો, એના પ્રત્યેની પૂર્ણ વફાદારી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ધ્યાન જેટલું સારું છે ને, ધ્યાન એટલું રિસ્કી પણ છે. અંદર ઘણા બધા બીજા ત્રીજા ફાટા ઉફાટતા હોય, કે જે તમને અલગ રસ્તે લઈ જતા હોય. કેમ કે આપણી અંદર અનાદિકાળથી વિભાવો તો પડ્યા જ છે, અને વિભાવોમાં જવા માટે આપણને કઈ મહેનતની જરૂર પડતી નથી. આપણે ઢોળાવું છે એટલે ઢોળાવમાં તરત જ આપણે અંદર ફસાઈ જતા હોઈએ ને. હમ. તો એવા સમયે આપણને અ બચાવનારા કે માર્ગ દેખાડનારા, કે આપણને જે તે રસ્તામાં ફસાઈ ન જાય એને માટે આપણી આંગળી ચાલનારા ગુરુ આપણી સાથે છે, બસ. અને તો એને સ્વામી, સાથે લઈને જવું બહુ જ જરૂરી છે. તો સ્વામી, એનો મતલબ એમ કે વિભાવમાં જઈ શકે આત્મા. હા, 100%, 100%, 100%, 95 થી 97% એવું છે કે તમે ધ્યાનમાં વિભાવમાં જઈ શકો. અચ્છા, ખાલી આભાર સ્વામી. 3-4 કે 5% જ એવા છે કે તમે ધ્યાનમાં પ્રોપર રસ્તા ઉપર જઈ શકો. વિભવ એ એટલે તમારી જેટલી અંદરની પ્રામાણિકતા, જેટલું અંદરનું સમર્પણ, જેટલી અંદરની તમારી જેને યાદ રાખીને, કે જેને તમે કેન્દ્રમાં રાખીને ધ્યાન કરો છો, એના પ્રત્યેની તમારી સમર્પિતતા બહુ જ મહત્વની છે, બહુ જ મહત્વની છે. હા, સ્વામી, અને એક આભાર ઉપરાંત સ્વામી. અત્યારે આપણા ઉપકારી સૌથી નજીકના ઉપકારી આપણા ભગવાન છે, મહાવીર સ્વામી છે, બરાબર. અને હમ. આ અવસર કાળમાં સૌથી પહેલી આપણને આ પદ્ધતિઓ આપી છે, આપણને આદેશ્વર ભગવાનને, અને તો એ તીર્થંકરોને વંદન. પછી વર્તમાનમાં અત્યારે હાજર છે શ્રીમંદર સ્વામી. તો આ બધા પછી ધરતીના માલિક છે, આપણે જે ધરતી ઉપર બેસીએ છીએ. પછી નિસર્ગ છે, સુર છે, અસુર છે, જળ છે, ચેતન છે, બધા જ આ જગતના પદાર્થો છે. તો એ બધાની જ આજ્ઞા લેવડાવે અમને અહીંયા આગળ પેલા. એને આજ્ઞા લઈને પછી ઈર્યાવય કરી અને પછી ધ્યાનમાં બેસાડે. એટલે વિધિ સહિત કરવું એ બહુ મહત્વનું છે. શરૂઆતમાં તમને એમ લાગે કે આ ધ્યાન નથી,
આ ખાલી વિધિઓ જ છે ને એવું બધું જ લાગે, પણ એ જ વિધિઓ તમને ધ્યાનમાં ધીરે 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 એમાં તો લઈ જાય કે તમે કલ્પના પણ ન કરી હોય. એટલે અમને ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા કે એક ગુરુની પાસે ધ્યાન માટે એક સાધક આવ્યા, તો ગુરુ એને કહ્યું કે પેલા થોડી મારી શરતો છે, એ શરતોમાં તું પાસ થઈ જા તો પછી તને ધ્યાનમાં લઈ જાઓ. તો એને પેલા એમ કીધું કે 8 દિવસ એને એમ ખુલ્લું એક ગોળ જગ્યા હતી ને, ચારે બાજુથી ખુલ્લું, અને એને બરાબર એની વચ્ચોવચ બેસાડ્યા ધ્યાન માટે. ને પછી એને કીધું કે હું દિવસના ગમે ત્યારે પણ આવું, તું જાગ્રત હોવો જોઈએ. અગર જો તારું ધ્યાન નહીં હોય તો હું તને એક લાકડી મારીશ. તો શરૂઆતમાં તો હવે ગોળાકારમાં બેઠા હતા તો ગમે ત્યાંથી આવી જાય તો એમ કેવી રીતે એલર્ટ રહે, ખબર પણ ન પડે ને. તો બિચારા એ ઘણી વખત ગુરુદેવની એમના ગુરુની એમને લાઠીનો માર ખાધો, પણ એમ કરતા કરતા પછી અંદરથી એના યોગો એકદમ એલર્ટ થઈ જાય. આમાં શું છે કે અભ્યાસની જ જરૂર હોય સબકોન્શિયસ સુધી જવા માટે. તો એને સતત એમ થાય કે અહીંયાથી આવી જશે તો અહીંયાથી આવી જશે તો અહીંયાથી આવી જશે તો એમ કરતા 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 અઠવાડિયામાં એ એટલો બધો જાગ્રત થઈ ગયો શિષ્ય કે ગમે ત્યાંથી પણ ગુરુ આવે તો તરત જ એ ઉભો થઈ જાય. એટલે એને પછી લાકડી અઠવાડિયા પછી એ પણ લાકડી એને પૈડી નહીં. પછી કે તું દિવસમાં તો પાસ થઈ ગયો, હવે એમ કરો કે હવે દિવસના ને હું રાતના ગમે ત્યારે આવીશ. તો રાતના તો ઊંઘ પણ આવતી હોય, શરીર પણ થાકેલું હોય, તો રાતના તો એને બહુ વાર લાકડીઓ ખાધી. પણ એમ કરતા અઠવાડિયામાં રાતનો પણ અભ્યાસ થઈ ગયો કે રાતના પણ આમ જરાક અવાજ આવે ને એકદમ જાગ્રત થઈ ગયો. પણ દિવસ દરમિયાન પોતાની ઊંઘ ખેંચી લેતો હતો એ. પછી ગુરુએ કીધું કે દિવસ અને રાત 24 કલાકમાં હું ગમે ત્યારે પણ તારી પાસે આવું. અને 24 કલાક અઠવાડિયું આ રીતે કર્યો પ્રયોગ તો 24 કલાક એકદમ એલર્ટ થઈ ગયો. ગમે ત્યાંથી પણ ગુરુદેવ આવે ને તો એને ખબર પડી જાય, એટલે લાકડી પડી એટલે ગુરુ બહુ ખુશ થઈ ગયા. પણ શિષ્યના મનમાં એવો વિચાર આવ્યો કે મને આટલી બધી લાકડીઓ મારી છે, તો લાવને હવે એક એને પણ મારી જોવું, તો એ કેટલા જાગ્રત છે આપણને ખબર પડે. ઓહો. તો ત્યાં તો કુટીરમાંથી ગુરુદેવ કુટીરમાં હતા, ત્યાંથી એનો અવાજ આવ્યો કે બેટા રેવા દે જે ઈ પ્રયોગ નહીં કરતો, મારું શરીર બુઢું થઈ ગયું છે. હા, એટલે કહ્યું કે એટલે મારી ગુરુને કાયમ સંભળાઈ ગયું સ્વામી. જર્જરી ગુરુ તો કુટીરમાં બેઠા હતા, અહીં આને ખાલી વિચાર કર્યો અને વિચાર એને ત્યાં જણાઈ ગયો. એટલે એકદમ અચંબામાં આવી ગયો કે મેં તો હજુ વિચાર જ કર્યો અને તમે તો આવતા હતા ને મને સંભળાતું હતું, આ તો મારે તમે ખાલી વિચાર જ કર્યો નહીં, તમે કેવી રીતે પકડો. કે બસ આવી જ જાગૃતિ, જેમ તે દિવસ રાત આ મહેનત કરીને જાગૃતિ થઈ, એવી જ જાગૃતિ જીવનમાં જયારે આવે ને ત્યારે બધા રહસ્યના પડદા ખુલી પ્રતરો, જાય. રહસ્યના આવરણો બધા ધીરે ખુલી ધીરે જાય. ધીરે હટતા જાય ને નિસર્ગ તમારી સામે ખુલી થતી એ તમને જણાતું છે. આ છે ધ્યાનની પ્રક્રિયા. તો એમાં ગુરુ પ્રત્યેનું સમર્પણ, જાગૃતિ પેલી સર છે. એમને ગુરુદેવ કહેતા કે ગમે એટલા તમે ધ્યાનમાં હો, શ્રીમંદર સ્વામી પણ તમને ધ્યાનમાં આવે તો તમારે ધ્યાન ખોલીને એના દર્શન પણ કરવા ચાલે નહીં. આ ધ્યાનનો નિયમ છે. હા, એ છે ને ધના સાડી બ્રધર નું એમ જ થયું ને. અને ધ્યાન કરતા હો ને ગમે એટલા તમને એમ થાય કે બહુ મજા આવી છે ને આ છે, પણ જેવો હું મારો પગ પડે તમારી રૂમની અંદર ત્યાં તમારી આંખ ખુલી જવી જોઈએ. એ કેવી રીતે થાય? હા, થાય અમે અનુભવ્યું છે. એ થાય. હા, એ જ વાત હોય. બસ આવી બધી વાતો ધ્યાનની અંદર સૌથી વધારે મહત્વની હોય. હે ને કે આમ આવતા હોય ને ત્યાં જ આપણને એમ થાય કે ગુરુદેવ આવી રહ્યા છે. આપી ગમે એટલા, મારે તો બહુ અનુભવ કર્યો છે.
ગમે એટલા ધ્યાનમાં ઊંડા ગયા હોય, આપણે આજુબાજુની દુનિયા ભૂલી ગયા હોય, પણ તેમ છતાં જેવો એનો પગ આવે કે આપણી આંખ ખુલી ગઈ હોય. એ ખુલવી જોઈએ કે ન ખુલવી જોઈએ સ્વામી? ખુલી જવી જોઈએ. એમ ગુરુદેવ અમને એમ કહેતા હતા કે જેના પ્રત્યે તમારું સમર્પણ છે એ એક અવાજ દે અને તમે ગમે ત્યાં હોય, જેમ ઓલું આપણે કહીએ કે મર્સિડીઝ કાર કે BMW કાર કે આ બધી કાર નું શું મહિમા વધારે, તો કે જ્યારે પણ બ્રેક મારો તો એ એક દોરો પણ ગાડી આગળ ન જાય. સુટ્ટ ભર પણ એ ગાડી આગળ ન ખસકે, ત્યાં ને ત્યાં જે સ્ટોપ થઈ જાય. આ મહત્વનું છે. હે ને? એટલે આવું બધું ઘણું આપણને શીખવા, જાણવા, અનુભવવા મળે. હે ને? ના, સ્વામી, અનુભવ. ધ્યાનમાં જવા માટે પેલા એકાગ્રતા આવવી જોઈએ ને સ્વામી? એકાગ્રતા એમ તમારી તરત ન આવી જાય, એની માટે પણ વિધિઓ હોય. એકાગ્રતા લાવવા માટે પણ તમારે થોડોક તો વ્યાયામ કરવો જ પડે. બંને આભાર સ્વામી. તમારે બહારથી પેલા યોગો દ્વારા પ્રક્રિયાઓ કરવી જ પડે. પછી ધીરે 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 પેલા તો તમારા 23 કલાકની દિનચર્યા સુધારવી પડે. હે? 1 કલાક ધ્યાન કરવું હોય તો 23 કલાકની દિનચર્યા તમારી મૈત્રી વાળી હોવી જોઈએ, વાત્સલ્ય વાળી હોવી જોઈએ, મંદ કષાય વાળી હોવી જોઈએ, થઈ ગયું હોય તો ભૂલ સ્વીકારની ભાવના હોવી જોઈએ. તો આ બધી ચીજો બહુ માયનો રાખે છે. આભાર સ્વામી. એની સાથે મન, વચન, કાયાની સ્થિરતા પણ જોઈએ ને? એ જ એ યોગોની પછી થઈ સ્થિરતા. જાય ધીરે ધીરે. એની માટે બહુ તમારે મથવું ન પડે. એ ધીરે 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 થઈ જાય. સ્વામી, જ્યારે પણ આપણે બેસીએ ધ્યાનમાં 5 મિનિટ માટે પેલા કોશિશ કરીએ, ત્યારે ક્ષેત્ર વિશુદ્ધિ કરીને બેસવાનું? હા, ત્યારે ક્ષેત્ર વિશુદ્ધિ એટલે બહુ જાજી ક્ષેત્ર વિશુદ્ધિ કરો એવું નહીં, પણ તેમ છતાં પણ આજ્ઞા લઈને બેસવાનું. ક્ષેત્ર વિશુદ્ધિ એટલે શું? આજ્ઞા લેવાની. રોજ કરવી પડે ને અને ક્ષેત્ર આજ્ઞા વિશુદ્ધિ? લઈને પછી તમે જે પણ છે તો કાં તમે મંત્ર કોઈ ઉચ્ચારણ કરો, કાં તમે ઓમકાર ઉચ્ચારણ કરો, કાં તમે કાંઈ પણ કરીને પછી શરૂ કરો. આજ્ઞા લેવી જરૂરી છે. 6 મિનિટ નું કરો તો પણ. આજ્ઞા કોની? એટલે સકેન્દ્ર મહારાજ ની એવી રીતે લેવાની કે આપણે? હા, સત્યેન્દ્ર મહારાજ ની લ્યો, શ્રીમંદર સ્વામી ની લ્યો, સૌથી પહેલા આપણા શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી છે, એમની આજ્ઞા લ્યો. હે ને? તો એ બધું જરૂરી છે. સ્વામી, પછી નીચે જમીન ઉપર આપણે આસન પર બેસીએ કે ખુરશી પર બેસે હા, તો જેટલું ચાલે? જમીન ઉપર બેસાય તો સારું છે, પણ મને તકલીફ છે હમણાં થોડીક, અને નીચે બેસવાના કારણે થોડીક મને હાથમાં પણ તકલીફ થઈ ગઈ હતી. તો પછી મેં પાઠ રાખી હતી. પલોઠી મારીને બેસતા, પણ પાટ ઉપર બેસતી હું. એટલે ચાલે, એવું જરૂરી નથી કે તમે નીચે બેસો તો સૌથી વધારે સારું છે. પણ આપણું શરીર કદાચ ન બેસતું હોય તો આપણે ઉપર પણ બેસી શકીએ. ચાલે. અને સ્વામી, પલોઠી વાળીને અને જ ખુરશી બેસવાનું ને? ઉપર બેસવું તો પલોઠી વાળો તો સૌથી વધારે સારું, કારણ કે પલોઠી વાળવામાં શું થાય કે આપણા જે શરીરના અમુક સ્થાનો છે એ સ્થાનો બંધ થાય. તમે પલોઠી વાળો ને તો. અને સ્વામી, ને પગ થી લઈને માથા સુધી એવી રીતે જોવાનું હોય તો પગ વાળેલા હોય તો કેવી રીતે કરવાનું ધ્યાન એના ઉપર? કેમ આપણો પગ આપણને દેખાય નહીં? પણ વાળેલો છે ને, તો પછી ભલે જ બે પગ વાળેલો, ઉપર. વાળેલા પગમાં કઈ દેખાય નહીં કે આપડા પગ છે. એની દેખાય, પણ સીધે સીધું જવું હોય ઉપર તો પગ સીધે વાળેલો સીધું હોય તો? જાય, સીધે સીધું જાય, એમાં કઈ પગ વાળેલું હોય તો કઈ આડું ના આવે. અને કોઈને ખુરશી પર પલોઠી ના વળતે ખુરશી પર બેસવું હોય તો સબ પગ જમીન ઉપર નહીં રાખવાના, કા તમે પાટલો રાખો લાકડાનો, બને ત્યાં સુધી ધાતુ નહી રાખવાની. અને કા તમે કોઈ ગરમ આસન છે, કોટન આસન છે, એ રાખી દો તોય ચાલે. અને સ્વામી, આપણે ગુરુ ભગવાન નો સામે ફોટો રાખવાનો? જરૂરી નથી. આપણા હૃદયમાં ગુરુ ભગવાન હોય તો ચાલે, અને તમને જરૂર લાગે ને રાખો તો પણ વાંધો નહીં. પણ આપણા હૃદયમાં ગુરુ સ્થાન હોય ને આપણા નજર સામે તો કઈ જરૂર.
સ્વામી બસ એટલે મહાપુરુષોને પ્રાર્થના કરવાની, યોગી પુરુષોને, હા, કે આપનું યોગ બળ મને ધ્યાન સાધનામાં સહાયક બને. બસ. સ્વામી ધ્યાન એટલે કરતા ધ્યાનમાં જે બાધક તત્વો છે એમાંથી આપણું રક્ષણ કરે. બસ. સ્વામી એટલે સંકલ્પ વિકલ્પ થી પણ મુક્તિ ને આમાં ધ્યાનમાં. ધીરે ધીરે થવાય, બધું એક સાથે ન થાય ને. આ તો અચ્છા ચાણક્યની ખીચડી જેવું ન કરાય. ધીરે ધીરે અચ્છા ધીરે 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 કરતા, અભ્યાસ હમ કરતા 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 પછી આપણે એમાં આગળ ઉતરી શકાય. પેલા શરૂઆતમાં તો આપણને ચાઈને આવા બધા અભ્યાસો કરવા પડે, પછી જી સહજ થતા 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 તમે આગળ જાઓ. તો પણ સ્વામી શરૂઆતમાં જોવાની આદત વધારે પાડવાની, કરવાની આદત. આમ જોયું ને આપણે તરત કરીએ ને, તરત નહીં કરવાનું, થોડુંક એને સમય આપો. હમ જોઈને પછી એની મેળે 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 અગર સમાધાન થઈ જતું હોય તો વેલ એન્ડ ગુડ છે. ન થતું હોય તો હમ પછી આપણે સમિતિ સારી રીતે આપણે એને કરી લઈએ. જી તો સ્વામી એમાં ચિત્તની ભૂમિકા પણ બહુ મહત્વનો ભાગ ભજવે ને ત્યારે. ચિત્તની ભૂમિકા તમારા વચનના મૌન ઉપર નિર્ભર કરે. જી જેટલી તમારી વચનની સમિતિ ને વચનની ગુપ્તી તમારી જેટલી બરાબર હોય, એ હમ પ્રમાણે તમારી ચિત્તની ભૂમિકા રહે. જી તો સ્વામી ત્યારે ચિત્તમાં ભગવાનની છબી આવી શકે, કે ગુરુની છબી આવી શકે, કે એવું પણ થઈ શકે. કાંઈ પણ આવી શકે, એવું જરૂરી નહીં. કાંઈ પણ આવી અચ્છા શકે. આપણે જી માટે અવલંબન રૂપે 3 વસ્તુ મૂકી છે મહાપુરુષોએ, ઋષિ મહર્ષિઓએ. એક જાપ મૂક્યા છે, હા, હમ જેને આપણે પદસ્થ ધ્યાન કહેવાય. હમ પછી આપણું શરીર છે તો એને પિંડસ્થ ધ્યાન કહેવાય. હમ પછી આપણે કોઈ આકૃતિ છે, કોઈ મહાપુરુષ છે, કોઈ ઈ છે, તો ઈ હમ આપણી માટે ઉપસ્થ છે. જી બરાબર. અને પછી જવાનું છે આપણે રૂપાતીતમાં, એટલે શુદ્ધતામાં. તો જી 3 અવલંબન છે અને ચોથું આપણું આત્મતત્વ છે. શુદ્ધ તો જળ. તો સ્વામી આ 3 માંથી કોઈ પણ એક નું આપણે અવલંબન લઈ પછી આગળ આપણે વધી શકીએ ને, એવું હમ હોય ને. હમ 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 જી સ્વામી, આભાર સ્વામી. સ્વામી તમે આત્મ તત્વ પર કરો, હા, તમે કેવી રીતે આત્મ તત્વ પર કરો? ના, હું પણ બધા ઉપર જાઉં, એવું જરૂરી નહીં. પણ જાજે ભાગે શ્વાસ ઉપર લઉં. પણ તમને આ વખતે કોઈ સ્પેશિયલ અનુભવ થયો કે પોઝિટિવ નેગેટિવ કઈ મહિનામાં હા, કેવું કઈ સ્પેશિયલ કોઈ જો એવો ધ્યાનની સૌથી મોટી પરેજી છે કે ધ્યાનમાં તમને જે કંઈ પણ જણાનું હોય, કોઈને હા, કેવું? એ કોઈને કહેવાય નહીં. ઓકે. એક વાત છે કે ધ્યાન જે છે એ પોતાની સ્વની અનુભૂતિ છે. અને બીજું શું છે કે હજુ તો આપણી પ્રાથમિક ભૂમિકાઓ હોય, હજુ આપણે એટલા ઊંડા પોઈચા પણ ન હોય. અને આપણે વાતો કરીએ તો આપણે પોતે ફંટાઈ જઈએ. બરાબર. હા સ્વામી. અને આપણે પોતે પણ હજુ કન્ફર્મ ન હોઈએ ને. આપણો હમ પણ હજુ રસ્તો ચાલુ છે. બરાબર. સમજો? હમ એટલે ખાલી એટલું સ્વામી કહી શકે કે આ રસ્તા ઉપર જઈએ તો આ રસ્તા ઉપર આપણને પ્રોપર મંજિલ મળે, બસ. એટલું હું કહી શકું કે ભાઈ આપણને રસ્તો એવો મળી ગયો કે આ રસ્તા ઉપર ચાલવાની જ હવે આપણે છે. આપણો જ પુરુષાર્થને આપણે જ ચાલવાનું છે. બાકી કોઈ જ કાંઈ નહીં કરી શકે. અને આપણે જેમ ચાલશું, જેટલું ચાલશું એટલો લાભ આપણને થશે. પણ આપણે બહુ મોટી વાત છે ને, આપણને રસ્તો મળી ગયો, હવે આપણે ખાલી મહેનત જ કરવાની છે રસ્તા ઉપર. હમ બસ એ ગુરુ કૃપા છે એટલે એટલા રસ્તા સુધી પહોંચ્યા એટલે ઘણું છે આપણને, બસ. એટલું માર્ગદર્શક મળે, દર્શન મળે તો આપણે નીકળે, નહીતર ખોટા રસ્તે ચડી જઈએ તો. હા, એ સૌથી ગુરુ કૃપા, વધારે મહત્વનું ધ્યાન માટે ગુરુ કૃપા છે. ગુરુ અને કૃપા ગુરુ ભાવ અને કૃપામાં આપણો સમર્પણ ભાવ. અને તમને જરૂરી નથી, તમે પોતે જ અનુભવ કરી શકશો હા કે તમને કોઈકે અટકાયવા, તમને કોઈકે આગળ ધકેલા, કોઈકે તમને અંદરથી હા એકદમ સ્ટ્રાઈટલી તમને એક સૂચન કરી દીધું. હા, આવું ભલે બધું નિમિત્ત તો કોઈ બીજું બને પણ ખ્યાલ આવી જાય છે સ્વામી. કાંઈ ને કાંઈ નિમિત્ત, નિમિત્ત બની જાય, હા, તમારો નિમિત્ત પોતાનો બીજું બાહ્ય અંદરથી બધે રસ્તો બને, બદલાઈ પણ જાય. આપણે તરત
આપણને એમાંથી રસ્તો મળી જાય છે, એ પણ મેં અનુભવ્યું. હા, મળી જાય. આપણી પ્રામાણિકતા હોય તો આપણને સમર્પણતા ખૂબ જોઈએ આપણી. રસ્તાની કમી નથી ને રસ્તા ચીંધનારાની પણ કમી નથી. એટલા યોગી પુરુષો આપણા ભારત વર્ષમાં થયા. કેટલા મહાપુરુષોના યોગ બળો છે. 24 તીર્થંકરોના યોગ બળો પડ્યા છે અત્યારે વાતાવરણની અંદર. તો આપણે તો માલમ માલ છીએ. અધિષ્ઠાયક દેવો પણ છે એના. હા, આપણે તો માલમ માલ છીએ. અત્યારે 2 કરોડ કેવડીના યોગ બળો અત્યારે આ ધરતી પર જીવંત વિચરી રહ્યા છે. 20 અબજ સાધુ સાધ્વી 7મા ગુણસ્થાન વર્તી 6થા ગુણસ્થાન વર્તી સાધુ સાધ્વીઓ 20 અબજ સાધુ સાધ્વી આ પૃથ્વી પર વિચરી રહ્યા છે. એના યોગ બળના પરમાણુઓ છે. સ્વામી એ સિવાય અસંખ્યાતા સમ્યક દ્રષ્ટિ આત્માઓ આપણે ત્યાં બેઠા છે. આ બધાના યોગ બળના પરમાણુઓ, બસ આ બધાને તમારે અહેસાસ કરવાનો છે. આ બધાને તમારે અંદરથી એના પ્રત્યેની સમર્પણતા જગાડવાની છે. બસ સમર્પણ ભાવ જ ખૂબ મોટો ભાગ ભજવે છે સ્વામી. અને જ્યારે પણ આપણી આંખ ખુલ્લી છે અને આપણે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે કોઈની પણ સાથે છે, પ્રસંગ ઘટના જે પણ હોય, બસ આદર વ્યવહાર રાખવાનો. આદરથી ઓછો વ્યવહાર નહીં કરવાનો કોઈની પણ સાથે. તુચ્છતાનું, તિરસ્કારનું, આચકલાઈનું કે એવા કોઈ જ વ્યવહારો આપણે નહીં કરવાના. એટલી જાગૃતિ રાખવાની આપણે. ચાલો આપણે હવે આવશું વિષય ઉપર. બધાને આનામાં રસ હોય ન હોય, હા, તો આપણે ભણવા ઉપર જઈએ થોડા. સ્વામી બધાને રસ આવે સ્વામી, કરતા ન હોય. ને ખબર ન હોય ઘણાને એટલે જાણ. આવી બધી ખબર હોય ને એટલે એમ ટાઈમ પાસ થાય એવું લાગે. એટલે આપણે થોડુંક ભણવાનું શરૂ કરીએ, પછી વચ્ચે વચ્ચે જયારે જયારે એવું લાગશે ત્યારે વાતો કરશું આપણે આવી. હા, હા. ચાલશે સ્વામી. ખૂબ ખૂબ આભાર. હા, આગળનું બોલો. અમારે જ્યાં નીલાઈને જવાની બહુ જરૂર છે. હા, અમારે જેવા નીલાઈને જવાની બહુ જરૂર છે. એકદમ કરતા જ નથી એમ. હા. આપણે ક્રિયાઓમાં બહુ અટકી ગયા ને. હમ. કામાઈ કરવી ને પોસો કરવો ને માળા કરવી ને જાપ કરવો ને આ કરવું 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 ચાલો. કરવું. Yeah. આ ધ્યાન છે એ નિવૃત્તિનો માર્ગ છે. પણ સ્વામી તમે તો કીધું ને, જાપ જે આપણે નિત્યક્રમ કરતા હોય તે કરવા, તો પછી જાપ તમે હમણાં કહેજો કે એમાં પડ્યું જાપ રહેવું તો પછી. નિત્યક્રમ ના કરો, પણ આપણે પછી એમ આખો દિવસ ચાલો તમે આ જાપ કરો, ના જાપ કરો, ના જાપ કરો, ના જાપ કરો ને. એટલે આપણે કરવામાં છીએ. જાપ પણ ધ્યાન છે એ જાપ કરવાના નથી, જાપ થવા જોઈએ. એની મેળે થવા જોઈએ. હા, જાપ કરવાના ના હોય. નિત્યક્રમમાં એકાદ આપણે વખત કરતા હોય બરાબર છે ને. હા, નિત્યક્રમમાં એકાદ વખત કરતા હોય બરાબર છે, પછી આખો દિવસ જાપ જાપ જ ન હા, હોય ને એમ. બરાબર, આપણે સામાયિકમાં જ આપણે 6 મિનિટ પહેલા 6 મિનિટ કે 10 મિનિટ ધ્યાન લઈએ કરીએ, એ જ સારું પડે. એટલે ક્ષેત્ર વિશુદ્ધિ તો થઈ જ ગયું ને આપણી. આજ્ઞા બી આપણે લઈ લીધી હોય સામાયિકમાં. ચાલે ને. તમારે જ્યારે કરવું હોય ત્યારે ચાલે. સામાયિકમાં પેલા 6 મિનિટ કરો. ઘણા હા, સામાયિક નથી કરી શકતા તો તમે નવરા થયા પૈડા કામ કરીને તો 6 મિનિટ કરો. રિલેક્સ પણ થઈ જવાય. ધ્યાનનું ધ્યાન થઈ જવાય, બોડી રિલેક્સ થાય. ઓકે. રાત્રે સુતી વખતે 6 મિનિટ કરી લ્યો. જેટલી હા, વાર કરીએ એટલી વાર આજ્ઞા ન લેવાની હોય ને. સવારે સમજો એકવાર કર્યું ત્યારે આજ્ઞા ના, લીધી. જ્યારે પણ બેસે ત્યારે આજ્ઞા તો લેવાની છે. અમે તો ધ્યાન કરવા બેસીએ તો જેટલી વાર ધ્યાન એકમાંથી આપણે એક વિચાર ઉપર ધ્યાન સ્ટાર્ટ કર્યું કે મને શ્વાસ જોવા છે, તો શ્વાસ જોવા સિવાય બીજા કોઈ પણ વિચારો આવે, કેમ કે વિચારો તો આવવાના જ છે. હમ. વિચારો આવે ત્યાં સુધી વાંચ્યું નહીં, પણ વિચારો ઉપર આપણે જયારે વિચાર કરીએ તો એનો અર્થ એ છે કે આપણે પોતે કર્યું. જોવા શ્વાસોશ્વાસ જોવા કરતા આપણે બીજું કઈ કર્યું તો તરત જ આપણે જીનેશ્વરાયમ જીનેશ્વરાય કરીને ફરી પાછી બધી આજ્ઞા લઈને ફરી પાછું ધ્યાન સ્ટાર્ટ કરવાનું ને એ બધી. એટલે પછી સ્ટાર્ટિંગમાં આપણને એમ લાગે કે આપણે માત્ર ક્રિયાઓમાં જ છે એવું લાગે, પણ ધીરે 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 એ સબકોન્શિયસમાં એ તમારો અભ્યાસ વેલિડ ગણાય. અને સબકોન્શિયસ જયારે તમારા અભ્યાસને વેલિડ કરે ત્યાર પછી ધ્યાનની પ્રાથમિકતા શરૂ થાય.
તો સ્વામી આ તો કોઈના તો ગાઈડન્સ સ્વામી ઓલી આપણે સબકોન્શિયસ માઇન્ડ એટલે સૂક્ષ્મ શરીર જ ને આપણું તેજસ નહીં શરીર નહીં 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 મનના સ્તરો હોય સબકોન્શિયસ માઇન્ડ એટલે શું અર્ધ જાગ્રત મન હોય આપણું આપણે અત્યારે જે કંઈ પણ કરીએ છીએ બધું જાગ્રત મન દ્વારા કરીએ છીએ પછી અર્ધ જાગ્રત મન એને સબકોન્શિયસ કહેવાય અને પછી અજાગ્રત મન અનકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે તો બધા મનના સ્તરો છે આગળ આગળ આગળના પણ શરૂઆત તો આપણે આપણા યોગ બહારની દુનિયાથી જ અંદરની દુનિયામાં જવાય હે? તો એનો આપણે પ્રામાણિકપણે વિષય તેનો અભ્યાસ કરવો પડે આપણે એક વખત એવો અમે લોકો મુંબઈ આવી રહ્યા છે એવું લાગશે તો આપણે એકવાર ધ્યાનનો પ્રયોગ કરશું એવી રીતે સ્વામી ઓલી જે છે ને પણ પ્રાર્થના તમે એને મને જ લખી આપી છે આપણે જીનેશ્વરાય ઓમ જીનેશ્વરાય આશા કે તાર પ્રભુ જીનેશ્વરાય અને એક શુભ મંગલ હો શુભ મંગલ હો અને સહજાનંદ શુદ્ધ સ્વરૂપી મેં દેહ નહીં મીટતા સહજાનંદ સ્વરૂપી અવિનાશી મેં આત્મ સ્વરૂપ તમે હા મને હા એકવાર હા લખી આપી મારી પાસે હા છે હા કાગળ જ હા આમાં બસ એટલે મને પેલા હા જીનેશ્વરાય હા ઓમ પછી જીનેશ્વરમ જીને સહજાનંદ પછી શિવ મંગલ પછી એક ભગવાન સાથી સહકારે એ કરીએ આ અને અચ્છા પછી દક્ષાબેન આ ધ્યાન કોપી અને ધ્યાન મોકલજો ને આ સ્વામી કોપી મૂકજો બોમ્બે ને ક્યારે આવો ગ્રુપમાં છો? બોમ્બે ક્યારે પહોંચો છો? બોમ્બે હવે થોડા સમયમાં પહોંચો અમે લોકો અહીંયા આગળ એપ્રિલ એન્ડ સુધી તો છીએ જ અનકાઈમાં એપ્રિલ એન્ડ પછી સુધી. દક્ષાબેન ઈ પેપર મૂકજો ને ગ્રુપ ઉપર હા હા થેન્ક યુ મૂકીશ સ્વામી તમે મુંબઈ જાવ ત્યારે ચાલો શીખવાડશો તો અમે કેવી રીતે જોઈન્ટ થશું કરશું કઈક હા સ્વામી આપણે કઈક કરશું એની માટે મને તમે આવી મને જજો. ભૂલતા નહીં મેં તમારો હાથ પકડી લીધો છે સ્વામી હા મેં તમારો હાથ પકડી લીધો છે મને ભૂલતા નહીં હું કોકનો હાથ પકડીને ચાલુ છું જુઓ પણ તોય મેં તમારો પકડ્યો છે ને એટલે હું આગળ ચાલીશ અમે બધા તો તમારી આંગળીએ છીએ સ્વામી તો બધાની સાથે ધ્યાન થઈ શકે એવી રીતના આઈ ને કેમ નો જી જી આભાર સ્વામી સ્વામી આપણે ધ્યાનની રુચિનો વિષય નથી આપણે શરૂ કર્યું ને ત્યારે 31 કે 32 મેમ્બરો હતા આપણે ક્લાસ શરૂ કર્યો ને ત્યારે અત્યારે આપણે 27 મેમ્બર થઈ ગયા એટલે બધાને રુચિ ન હોય આમાં શું છે ધ્યાન રુચિનો વિષય છે ધ્યાન એ કોઈ 100 કે અત્યારે બધા હાલો ધ્યાનમાં છે અને ધ્યાનના સેન્ટર ધ્યાન એ તમારી અંદરની રુચિનો વિષય હોવો જોઈએ તો તમને ધ્યાન કેમ કે ધ્યાનમાં કઈ તમને ચમત્કારો ન દેખાતા હોય ધ્યાનમાં તો તમારે કડી મહેનત કરવી પડતી હોય એ તૈયારી હોય ને ત્યાં કોઈ એમાં રંગીન ચિત્રો ન હોય કે તમને આ દેખાણું આવું થયું એવા કોઈ જ પણ સ્વામી સ્વામી આત્મા ઉપર ચાલવાનું સ્વામી હોય એક દિવસની પણ શિબિર રાખો અંકાઈમાં. હા તો સ્વામી તમે ઓફલાઈન કરાવો તો વધારે સારું ને તો પછી અમે ક્યાં જશું જોશું આપણે આગળ વિચારશું હે ને હવે આપણે ભણીએ ચાલો તો આપણે ક્યાં સવારે પહોંચ્યા હતા 4:20 હવે 10 જ મિનિટ છે 4:22 તો થઈ ગઈ છે 4:20 થઈ ગઈ છે હા કાંઈ નહીં 5 મિનિટ તો 5 મિનિટ આપણે ભણી લઈએ હે ને આપણે મારા ખ્યાલથી અવધિ જ્ઞાન થઈ ગયું હતું મતિશ્રુત જ્ઞાન થયું હતું મારા ખ્યાલથી અવધિ જ્ઞાનની શરૂઆત વિજ્ઞાન કરી નથી થયું નથી થઈ ચાલો આપણે કર્મ પ્રકૃતિ શીખીએ છીએ જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિ અને એ 5 પ્રકૃતિની અંદર મતિ જ્ઞાનાવરણીય એ 360 મતિ જ્ઞાનાવરણીય કર્મને અટકાવનારી કેટલી પ્રકૃતિ તો કે 360 બરાબર પછી શ્રુત જ્ઞાનાવરણીય કર્મને અટકાવવાની કેટલી તો કે શ્રુત જ્ઞાનાવરણીયના આપણે એક વખત 14 ભેદ કર્યા એક વખત 20 ભેદ કર્યા એ બધી શ્રુત જ્ઞાનને અટકાવનારા અલગ અલગ છે જેમ જેમ તમારો સહયોગક્ષમ થાય
એમ એમ તમને પર્યાય શ્રુત થી લઈને પૂર્વ શ્રુત સુધી તમે પહોંચી શકો, હે ને? એમ હવે અવધિ જ્ઞાન છે. તો અવધિ જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ની અંદર તો આપણને 5 ઇન્દ્રિય અને મનનો સહારો હતો. તેના માધ્યમથી આપણે વસ્તુને ઓળખવાની હતી, બરાબર? અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ 3 જ્ઞાન એવા છે કે એમાં તમને ઇન્દ્રિય અને મનની જરૂર નથી, એની સહાયતાની જરૂર નથી. આ જ્ઞાન તમને ડાયરેક્ટ આત્માથી થાય. પણ એ જ્ઞાન મેળવવા માટે તમારે 5 ઇન્દ્રિય અને મનની સાધના કેળવવી પડે. પણ વસ્તુને ઓળખવા માટે તમારે આંખ ખોલવાની જરૂર નથી, કે કાનથી સાંભળવાની જરૂર નથી, કે નાકથી સૂંઘવાની જરૂર નથી, કે જીભથી ચાખવાની જરૂર નથી, કે ચામડીથી અડવાની જરૂર નથી, કે મનથી સોચવાની જરૂર નથી. એના વગર પણ ડાયરેક્ટ વસ્તુના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે, ડાયરેક્ટ આત્મા દ્વારા, બરાબર ને? તો અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન આ ડાયરેક્ટ આત્માથી થતા જ્ઞાનો છે, એટલે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. એ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે એને બહારના ઇન્દ્રિયોના સહારાની જરૂર પડતી નથી, મનના સહારાની જરૂર પડતી નથી, બરાબર? એ ડાયરેક્ટ આત્માથી જાણી શકે. એટલે મનપર્ય જ્ઞાન, અવધિ જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ 3 જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે. અને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. પરોક્ષ એટલે એમાં એને સહારો લેવો પડે, ઇન્દ્રિય અને મનનો. તો ઇન્દ્રિય અને મનના સહારાથી જ્ઞાન થાય એટલે એ પરોક્ષ જ્ઞાન છે. સમજાણું તમને બધાને? તો અવધિ જ્ઞાન છે એ 2 રીતે થાય. એક અવધિ જ્ઞાન છે, જેમ આપણે ઉડવું હોય તો માણસની પાસે કા જંગાચરણ, વિદ્યાચરણ એવી કોઈ પણ વૈક્રિય લબ્ધિ હોય તો માણસ ઉડી શકે, અથવા તો એની પાસે એવા કોઈ યંત્ર હોય, જેમ કે વિમાન છે, કે હેલિકોપ્ટર છે, કે એવા કોઈની પાસે સાધન હોય તો એ ઉડી શકે, અન્યથા એ ઉડી ન શકે. જ્યારે પક્ષી જન્મથી ઉડી શકે, જન્મથી જ એનામાં ઉડવાની તાકાત છે. એને ઉડવા માટે કોઈ બીજું કઈ વાહન જરૂર ન પડે, ઉડવા માટે એને કોઈ બીજી લબ્ધિ વગેરેની જરૂર ન પડે. તો એવી જ રીતે અવધિ જ્ઞાન પણ એવું છે કે એને એની માટે કોઈ વિશિષ્ટ સાધના કરવી ન પડે. તમે ઈ જગ્યાએ જન્મ લીધો એટલે તમને જન્મથી જ અવધિ જ્ઞાન તમને ત્યાં આગળ પ્રાપ્ત થાય, ને? તો એવા અવધિ જ્ઞાન ને કહેવાય ભવ પ્રત્યય અવધિ જ્ઞાન. ભવ પ્રત્યય એટલે શું? તો કે જે અવધિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભવ એટલે એ ગતિ અને પ્રત્યય એટલે કારણ. જેમાં જે અવધિ જ્ઞાન પ્રગટ, પ્રત્યય એટલે કારણ, જે અવધિ જ્ઞાન થવામાં ભવ કારણભૂત છે, એ ગતિ કારણભૂત છે, એવા અવધિ જ્ઞાનને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવામાં આવે. જેમ કે નારકી ને દેવતા, તો નારકી ને દેવતા એવી ગતિ છે કે એ ગતિમાં જેવો જીવ ઉત્પન્ન થાય, એટલે જેવું એને દેવ કે નરક નું આયુષ્ય શરૂ થાય, અહીંયા જેવો માણસ મૃત્યુ પામે અને જેવું એનું દેવ કે નરક ગતિનું આયુષ્ય શરૂ થાય, એ સાથે જ એને અવધિ જ્ઞાન પ્રગટ થઈ જાય. સમ્યક દ્રષ્ટિ છે તો અવધિ જ્ઞાન હોય, અને મિથ્યા દ્રષ્ટિ છે તો વિભંગ જ્ઞાન હોય. સમજાણું? તો એને જેવું એ ભવનું આયુષ્ય શરૂ થાય એટલે એને અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન એને તરત પ્રગટ થાય, એનું તરત જ એને અવધિ જ્ઞાન વિભંગ જ્ઞાન થઈ જાય. તો જે અવધિ જ્ઞાન થવામાં ભવ કારણભૂત છે, એ અવધિ જ્ઞાનને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવામાં આવે. ને અવધિ જ્ઞાન એટલે શું? તો કે વસ્તુ 2 પ્રકારની છે, રૂપી અને અરૂપી. રૂપી એટલે શું? તો કે જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. એટલે અત્યારે દેખાતી જેટલી પણ દુનિયા છે, જે આપણે આંખેથી જોઈ શકીએ છીએ, કાનેથી સાંભળી શકીએ છીએ, નાકેથી સૂંઘી શકીએ છીએ, જીભથી ચાખી શકીએ છીએ અને અડી શકીએ છીએ, એવી કોઈ પણ ચીજો છે, એ બધી જ રૂપી ચીજો છે.
હા બરાબર, પૂતગલની ચીજો. અને સિવાય અરૂપી ચીજો પણ છે, ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ વગેરે વગેરે. તો એવી અરૂપી ચીજો પણ છે. તો અવધિ જ્ઞાનનો વિષય છે રૂપી વિષય. હા, અને રૂપી કેટલી વસ્તુ છે? તો કે 8 વસ્તુ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. બરાબર. તો આ 8 વસ્તુ રૂપી છે. તો આ 8 વસ્તુ રૂપી છે એને વગર ઇન્દ્રિય અને વગર મનની સહાયતાથી જે જાણી શકે, જોઈ શકે, ઓછા વધતું હોઈ શકે પણ જાણી શકે અને જોઈ શકે, અને એ જાણવામાં અને જોવામાં ભવ કારણભૂત છે. તો એ અવધિ જ્ઞાનને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવામાં આવે. સમજાણું બધાને? સ્વામી, તો હાજી. અરૂપી અવધિ જ્ઞાની ને અરૂપી ના દેખાય? અચ્છા. રૂપી પણ બધું જ ન દેખાય. જી જી, આભાર સ્વામી. હમ. પણ મેં તમને ઘણા બધા દિવસ થઈ ગયા એટલે કે અવધિ જ્ઞાન ક્યારે થાય? તો કે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ થાય. તો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ એટલે શું? તો ત્યારે મેં તમને સમજાવ્યું હતું, તમને બધાને યાદ છે? સર્વઘાતી, દેશઘાતી વગેરે તમને શીખડાયું હતું. હા હા ને તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપર્ય એ જ્ઞાનાવરણીય કર્મ, દેશઘાતી છે આ દેશઘાતી છે. અને કેવળ અને જ્ઞાન કેવળ છે એ જ્ઞાની સર્વઘાતી. સર્વઘાતી છે. બરાબર ને? તો હા અ દેશઘાતી પ્રકૃતિના પણ જે દલિકો હોય, દલિકો એટલે જે આપણને અનુભવ કરનારા પરમાણુઓ હોય ઈ કર્મના, હને? તો ઈ દલિકો 2 પ્રકારના હોય, સર્વઘાતી દલિકો અને દેશઘાતી દલિકો. આ તો કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે એ તો સંપૂર્ણ સર્વઘાતી પ્રકૃતિ છે. પણ આ 4 દેશઘાતી પ્રકૃતિમાં પણ એના દલિકો અમુક સર્વઘાતી હોય અને અમુક દેશઘાતી હોય. બરાબર. તો સંયોગક્ષમ નો અર્થ શું થાય? કે સંયોગક્ષમ નો અર્થ એ છે કે સર્વઘાતી દલિકો જે ઉદયમાં ચાલે છે એનો ક્ષય કરે, જે ઉદયમાં નથી એનો ઉપશમ કરે. બરાબર. અને એના દેશઘાતી દલિકોનો ઉદય ચાલુ રહે. આને સંયોગક્ષમ કહેવાય. ફરીથી આ વિષય ખૂબ સમજવા જેવો છે. ક્ષય મેં તમને હંમેશા શીખડાયું છે, હવે તો તમને બધાને માથામાં બેસી જ ગયું હશે કે સંયોગક્ષમ ની અંદર 3 ચીજ હોય: ક્ષય, ઉપશમ ને ઉપશમ ઉદય. અને ઉપશમ ઉદય. ઉદય. અને ઉદય. વેરી ગુડ, વેરી ગુડ. આ 3 ચીજ છે: ક્ષય, ઉપશમ અને ઉદય. તો કોનો ક્ષય, કોનો ઉપશમ અને કોનો ઉદય? સર્વઘાતી નો ક્ષય, તો દેશઘાતી નો સર્વઘાતી દલિકો જે ઉદયમાં આવ્યા છે એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ, ઉપશમ અને દેશઘાતી દેશઘાતી દલિકોનો નો ઉદય. ઉદય. સમજાણું? તો જી અવધિ સ્વામી. જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકો જે ઉદયમાં ચાલે છે, અત્યારે આપણા ઉદયમાં ચાલે છે કે નથી ચાલતા? જી અત્યારે આપણને અવધિ જ્ઞાન છે નહીં, તો એનો અર્થ એ છે કે અવધિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકો આપણા ઉદયમાં ચાલે છે. પણ સાધના કરતા 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 આપણી એટલી બધી અંદરની નિર્મળતા વધારે થાય કે એના કારણે સર્વઘાતી દલિકો જે ઉદયમાં ચાલી રહ્યા હોય એને ખપાવી દે, અને જે ઉદયમાં નથી આવ્યા એને દબાવી દે. બરાબર. પણ ઈ સમયે અવધિ જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી દલિકોનો ઉદય ચાલુ હોય. ઈ સમયે એને રૂપી પદાર્થો એના જાણવામાં આવે ઇન્દ્રિયોની સહાયતા વગર. આને કહેવાય અવધિ જ્ઞાન. દ્રષ્ટિ નિર્મળ છે તો અવધિ જ્ઞાન, અને દ્રષ્ટિ મિથ્યા છે તો વિભંગ જ્ઞાન. પણ વિભંગ જ્ઞાન કે અવધિ જ્ઞાન થવા માટે પ્રક્રિયા તો આ જ આવશે: ક્ષય, ઉપશમ અને ઉદય. સમજાણું બધાને? ડેફિનેશન લખાવો તો થાય. હા, એક પણ ક્લિયર ડેફિનેશન લખીએ. મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન હોય, અવધિ જ્ઞાન હોય કે મનપર્ય જ્ઞાન હોય, જે જ્ઞાનનું પણ આપણે વર્ણન કરતા હોઈએ તો ઈ જ્ઞાનમાં
જેમ કે આપણે અવધિ જ્ઞાન કહે છે, તો અવધિ જ્ઞાનના સર્વઘાતી સ્પર્ધકો જે ઉદયમાં ચાલી રહ્યા છે એનો ક્ષય. અવધિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધક, સ્પર્ધક એટલે દલિકો, જે અનુભવ કરાવનારા જે પરમાણુઓ છે ને સ્પર્ધક કહેવામાં આવે. વર્ગણાઓનો સમૂહ હોય તો અવધિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકો અથવા તો સર્વઘાતી સ્પર્ધકોનો ક્ષય. જે ઉદયમાં નથી આવ્યા એવા સર્વઘાતી દલિકોનો ઉપશમ. અને અવધિ જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી દલિકોનો સ્પર્ધકોનો ઉદય. આ ત્રણ પરિસ્થિતિ થતા આત્મામાં જે રૂપી પદાર્થોનો બોધ ઇન્દ્રિયો અને મનની સહાયતા વગર એને નિયત સ્થાનના અથવા તો નિયત વસ્તુના બોધ થાય, રૂપી પદાર્થોનો બોધ થાય, એને અવધિ જ્ઞાન કહેવામાં આવે. દ્રષ્ટિ સમ્યક છે તો અવધિ જ્ઞાન, દ્રષ્ટિ મિથ્યા છે તો વિભંગ. સમજાણું? અને ટૂંકમાં કે ઉદયમાં આવતા સર્વઘાતી દલિકો, ઉદયમાં નથી આવ્યા એવા સર્વઘાતી દલિકો. તો એની માટે તમારે શબ્દ વાપરવો હોય તો એમ વાપરવાય કે ઉદયમાં આવ્યા છે એનો ક્ષય, અને અનુદય જે ઉદયમાં નથી આવ્યા એવા સર્વઘાતી દલિકોનો ઉપશમ, અને દેશઘાતી દલિકોનો ઉદય થતા ઇન્દ્રિય અને મનની સહાયતા વગર રૂપી પદાર્થોના બોધને અવધિ જ્ઞાન કહેવામાં આવે. સમ્યક દ્રષ્ટિ છે તો અવધિ જ્ઞાન, અને મિથ્યા દ્રષ્ટિ છે તો વિભંગ જ્ઞાન. પણ આ થવામાં અગર ભવ અને ગતિ કારણભૂત છે તો એને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન કહેવામાં આવે. એક પ્રશ્ન પૂછું? એટલે મિથ્યા એટલે વિભંગ જ્ઞાન ફક્ત નારકીને જ થાય કે મનુષ્યને પણ અવધિ જ્ઞાન ના બદલે? બધાને થાય, ચારેય ગતિમાં થાય. અચ્છા. પણ નારકી અને દેવતા વિભંગ જ્ઞાન લઈને જઈ શકે ખરા. મનુષ્ય અને તિર્યંજ વિભંગ જ્ઞાન લઈને આવે નહીં. એને ગતિમાં આવ્યા પછી વિભંગ જ્ઞાન થાય, પણ એ લઈને નો આવે. જ્યારે નારકી દેવતા લઈને જઈ શકે, નારકી દેવતામાં ઉત્પન્ન થાય તો વિભંગ જ્ઞાન લઈને આવી શકે. ને અહીંયાથી એમાંથી મૃત્યુ પામે તો સાથે લઈને પણ જઈ શકે? ના, લઈને નહીં. મનુષ્ય ને તિર્યંજમાં અવધિ જ્ઞાન વિભંગ જ્ઞાન અપર્યાપ્ત અવસ્થામાં ન હોય. એટલે એવું કહી શકાય કે મનુષ્ય અને તિર્યંજ વિભંગ જ્ઞાન, મનુષ્ય જ, તિર્યંજ નહીં, મનુષ્ય વિભંગ જ્ઞાન લઈને જઈ શકે ખરા, પણ વિભંગ જ્ઞાન લઈને આવી ન શકે. તિર્યંજ તો વિભંગ જ્ઞાન લઈને જઈ પણ ન શકે ને આવી પણ ન શકે. નારકી અને દેવતા વિભંગ જ્ઞાન લઈને આવી શકે પણ વિભંગ જ્ઞાન લઈને જઈ ન શકે. સમજ્યા? જી. વિભંગ જ્ઞાન ચાર ને થાય. મનુષ્ય, કર્મભૂમિના મનુષ્ય, તિર્યંજ પંચેન્દ્રિય, નારકી અને દેવતા. બરાબર? તો મનુષ્ય 15 કર્મભૂમિના છે એ વિભંગ જ્ઞાન લઈને જઈ શકે ખરા, પણ વિભંગ જ્ઞાન લઈને આવી ન શકે. તિર્યંજ છે એ વિભંગ જ્ઞાન લઈને ન જઈ શકે, ન આવી શકે. ના, પણ આપણે મનુષ્યને તમે લઈને જઈ શકે તો કેવી રીતે? સ્વામી સમજાણું નહીં. મનુષ્ય મૃત્યુ પામીને નારકીને દેવતામાં જાય તો એ લઈને જઈ શક્યા કે ન જઈ શક્યા? જી સ્વામી, જી હા, થેન્ક યુ, આભાર સ્વામી. હા, પણ મનુષ્યને તિર્યંજમાં ઉત્પન્ન થાય ત્યારે વિભંગ જ્ઞાન ન હોય. હે, તો મનુષ્ય અને તિર્યંજ વિભંગ જ્ઞાન લઈને જઈ શકે ખરા, પણ આવી ન શકે. જ્યારે નારકી ને દેવતા વિભંગ જ્ઞાન લઈને આવી શકે ખરા, પણ જઈ ન શકે. બરાબર છે? સમજાઈ ગયું બધાને? જી સ્વામી. તો અવધિ જ્ઞાન ની વ્યાખ્યા સમજાઈ ગઈ બધાને? સ્વામી એકવાર લખાવો ને વ્યાખ્યા.
હમણાં તો હું બોલી તો લખી નથી તમે લોકોએ? જલ્દીમાં લખાણી નથી. લખાણી હા, ચાલો સાંભળવાનું. લખી લો, હો. લખી લો ફટાફટ. હા. અવધિ જ્ઞાનાવરણીય કર્મના હા. ઉદયમાં વર્તતા સર્વઘાતી સ્પર્ધકોનો સ્પર્ધક અથવા દલિત, બેમાંથી કઈ પણ લખી શકો. જે ઉદયમાં આવે ને એ પરમાણુ ને સ્પર્ધક અથવા તો દલિત કહેવાય. તો ઉદયમાં વર્તતા સર્વઘાતી સ્પર્ધકો. સ્પર્ધકોનો ક્ષય કરે. અનુદય જે ઉદયમાં નથી એવા સર્વઘાતી અવધિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિતોનો ઉપશમ કરે અને અવધિ જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય એવા સમયે દેશઘાતી ચાલુ હોય દેશઘાતી દલિત અથવા સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય એવા આ સમયે સમયે 5 ઇન્દ્રિય અને મનની સહાયતા વગર આત્મા દ્વારા થતા રૂપી પદાર્થના બોધને સમ્યક દ્રષ્ટિ હોય તો અવધિ જ્ઞાન કહેવાય અને મિથ્યા દ્રષ્ટિ હોય તો એને વિભંગ જ્ઞાન કહેવાય છે. લખાઈ ગયું? હા, થેન્ક યુ માસ્ટરજી. છેલ્લી લાઈન રહી ગઈ સ્વામી. સમ્યક દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ એટલે 5 ઇન્દ્રિય અને મનની સહાયતા વગર થતા રૂપી પદાર્થ આત્મા દ્વારા થતા રૂપી પદાર્થના બોધને સમ્યક દ્રષ્ટિ હોય તો અવધિ જ્ઞાન કહેવાય અને મિથ્યા દ્રષ્ટિ હોય તો વિભંગ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાઈ ગયું બધાને? હા સ્વામી આભાર. સ્વામી ભક્તેણંગ વંદામી. સ્વામી સુખ સાતામાં. હા અલકાબેન, તમે સ્વામી મને અમારી અવેજીમાં બધાને ખૂબ સરસ રીતે કરાવ્યું. ખૂબ ધન્યવાદ. ના બહુ તો ન અનુમોદન. પૂછ્યું મારું. તમારી કૃપાથી જે થયું દેવ ગુરુ કૃપાથી. છેલ્લે ના છેલ્લે તો થોડું રહી ગયું છે મારે. પણ સ્વામી મને ક્વેશ્ચન થતો તો તમે આ જે સ્ટાર્ટિંગમાં કરાવ્યું ને ત્યારે તમે કહેતા હતા કે આપણે કોઈ પણ કર્મ ગમે તે હિસાબે બાંધીએ પણ દલિકોનો જથ્થો તો 8 કર્મમાં વેચાય ને. બરાબર છે. હા તો આયુષ્ય કર્મમાં બી વેચાય તો પછી જાય ક્યાં? બાંધે તો આયુષ્ય કર્મ આપણે એમ કહીએ કે એક જ વાર બાંધે. નહીં પણ એમાં દલિકોનો જથ્થો ભળતો જતો હોય ને. બંધાયેલા આયુષ્યનો બંધ એકવાર થાય પણ આયુષ્યના દલિકો ભેગા તો ઘણા જ થાય. અત્યારે આપણી પાસે 4 ગતિના દલિકો હોય. એટલે એ રીતે સમજવાનું કે દલિકો તો આપણે ભેગા કરે રાખતા હોય પછી જયારે એકવાર આયુષ્ય બંધાય એટલે જથ્થો આવે અને છે હા તમને આ વખતે મેં એક દિગંબર ગ્રંથ છે લબ્ધિસાર. હા એમાં જે સંયોગક્ષમ લબ્ધિને આપણે જે વાત કરતા હતા ને તો એ લબ્ધિની અંદર જે બધા કર્મોનો બંટવારો કેવી રીતે થાય આખી મેં ધ્યાનમાં હતી ને ત્યારે મેં આખી એક રીત સેટ કરી છે. તો એ હું તમને બતાવીશ એક વખત. હા કારણ કે હા મેં જયારે એ તમારા હું કેવી રીતે સાંભળતી બંટવારો થાય, બંટવારો 8 ને જ થાય. તમે કીધું તું સ્વામી એક વખત કે વૈજ્ઞાનિક કર્મમાં સૌથી વધારે થાય બંટવારો. હા હા પણ તમે આ બંટવારો બધી થવામાં પણ નિયમથી થાય, જેમ તેમ ન હા થાય. હા એ તમે સમજાવ્યું તું એક વખત સ્વામી. હા એટલે એ તમે કીધું તે મને ખ્યાલ છે 2/3 અને પછી જે બાકી રહે એમાંથી પાછો 2/3 પણ નહીં થાય. એકચ્યુઅલમાં 4 ભાગ કરવાના હોય. એમાંથી
3/4 ભાગ અને 1/4 ભાગ એમ ભાગ પડે. હા એટલે મેં પછી હું ઘરે મારી રીતે કરતી હતી ને કે ધારો કે 100 કે 1000 દલિક લઈએ અને પછી બટવારો કરીએ તો બધા પૂરા થઈ જવા જોવે ને, પણ એમ સરખું કઈક બેસતું નહોતું. પણ મેં કીધું પછી પણ તમે આમે હશો ને. બેસાડ્યું આ વખતે. હા એટલે આપણે ત્યારે 2/3 ને 1/3 એવી રીતે વાત થતી હતી, પણ 4 ભાગ. હા તો થઈ હા જશે કદાચ. પછી એ 2/3 ને 1/3 માં નહોતું બેસતું. હા પછી એજ મેં મારું 4 એવું ભાગ છે. કર્યા અને લબ્ધિસાર નું મેં થોડું ઘણું વાંચ્યું ને, હા તો હા એમાં બહુ ભાગ અને એક ભાગ એવી રીતે હતું. હા એટલે પછી હું ક્યારેક કરતી હતી ને તો એવું આવતું હતું કે કઈક 88% જેટલો, એટલે એટલો મોટો જથ્થો તો વેદનીયતને જ મળી જાય. પછી 12% જે બાકી રહે એમાંથી, એટલે આયુષ્યને તો બહુ પોઈન્ટમાં જ જતું હતું, એ રીતે આવતું હતું. પણ આપણે પછી કરશું, વખત આપણે એનો આપણે કરશું એકવાર રેશિયો હા આખો વિકાસ મને આખો એકદમ પ્રોપર બેઠો છે એકદમ. પછી આપણે એનો હા એક વખત વ્યવસ્થિત હા કરશું. એકવાર ગમે પણ ત્યારે એટલે એ મને આયુષ્યને પણ એનો જથ્થો મળે ખરો. ઓકે હા સ્થિતિ એક જ વાર બાંધે, બાકી જથ્થો તો કાયમ હા એ કાયમ જથ્થો મળતો રહે. એનો મળે મિનિંગ એટલે મળે. એ રીતે થયો ને. હા એટલે એ મને મગજમાં બેસતું નહોતું. મેં કીધું આ કેમ આવી રીતે, એટલે હવે તમે બોલ્યા એટલે તરત ખ્યાલ આવી ગયો કે ઠીક છે, આપણે જે આયુષ્ય કર્મ બાંધીએ ત્યારે તેની સ્થિતિ બંધાય છે. જથ્થો તો જયારે જે ભાવમાં ઉદયમાં આવે ત્યારે હા ભાવમાં આવે હા ને સ્વામી. દલિતો બધાને ડિવાઈડ હા થાય છે. જથ્થો તો સમયે સમયે એને મળતો જ રહે એમ. હા એટલે એ એક મને નહોતું બંધ એટલે. પછી જે આયુષ્ય બંધાય ને એ પ્રમાણે આપણા જે જથ્થા હોય ને બંધાયેલા, હા એમાંથી હા 6 બોલોની નિકાચ ના થાય. ઓકે એ નિકાચના જયારે આયુષ્ય કર્મ બાંધે ત્યારે જ થાય. હા ઈ નિકાચિત એ જ ઓકે 6 હા બોલની. હા 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 એ ચાલો અમારે આપણો સ્થિતિ ટાઈમ. આયુ ને ગતિ આયુ ને અમે આ શ્રેણીમાં ભણીએ છીએ ને એમાં આવતું હતું આ સ્થિતિ આયુ, ગતિ આયુ ને એ બધું એમ કે એ બધા 6 બોલ. થોડું ભૂલાઈ ગયું છે પાછું. સ્વામી ફરીથી રેખાબેને બહુ સરસ ક્લાસ લીધા હો સ્વામી. બહુ એટલે જ આનંદ કઉ છું, આવી ખૂબ ગયો. ખૂબ ધન્યવાદ અનુમોદના, ખૂબ હા ભણેલા છે. સ્વામીની કૃપા છે. હા બહુ સરસ સમજાવતા હતા. બધા પ્રશ્નોનું નિવારણ પણ કરતા હતા. સરસ, બહુ સરસ. પાછળ એટલે એટલે વાંધો ટાઈમ નહીં, મળે તો કોક પણ વાર 2 ઘણું મહિના ખરું જવું સ્વામી છે ધ્યાનમાં તો અને રેખાબેન અવેજીમાં છે. એટલે તમારું આ જંબુદ્વીપ, નરકનું વર્ણન, આ તે બધું તો તમારી પાસેથી 100% તમારી પાસેથી શીખ્યા છીએ. અમુક વસ્તુ ક્યારેક આપણે વ્યાખ્યાનમાં ને એમ સાંભળીએ, પણ બધા જ એટલે દેવગુરુની જ કૃપા છે. એમાં વધારે તમારા ક્લાસ તો ખૂબ કર્યા છે. અને સંકેતને તમે ત્યાં વયા વચમાં આવીને કરાવતા હતા, એટલે તમે સરસ રીતે બહુ ફાઇન કરાવ્યું હતું. એટલે એ હવે એકદમ બેસી ગયું છે. એમ તમારી કૃપાથી બેસી ગયું. ચાલો સરસ છે, સરસ. હા એક સમજવું છે એ પણ તમે તમે અવસર મારી માટે એક વિકલ્પ છો, એટલે કોક વાર મારે વધારે સમય ધ્યાનમાં જવું હશે તો વાંધો નહીં આવે. ચોક્કસ સ્વામી તમારી આજ્ઞા હશે એ પ્રમાણે, ને તમારા આશીર્વાદ મારા પર, બીજું તો શું. ભલે આજે હવે આપણે રાખીએ, ટાઈમ થઈ ગયો છે આપણો ઘણો એટલે. જી સ્વામી. હા એટલે આપણે ભવ પ્રત્યયનું કર્યું, આપણે હવે ગુણ પ્રત્યયનું અવસરે કરશું. જંબાઈદમ વચ્ચામિનમ નકરમ ચકરમ પાયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સત્તુદિનમ દુટુ પડી છે કાલે કૌ સજાવ કાલે ન કૌ સજાવ સજાય સજાય એમ સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુનતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, પર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિ ચામિદગ્નમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જે નહીં પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે દેવી. બધાને ખુબ ખુબ ધન્યવાદ. મામલિક સ્વામી. સ્વામી નમો આપનો ખૂબ ખૂબ આભાર. પુરુષાર્થમાં સ્વામી સિદ્ધાય ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિઘંટા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોતમ મંગલમ ચદારી લોગુતમા હરિઘંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતોતમ લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મ નો આણે અંત
મોક્ષ તણા સુખ લહી અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં ही શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનોવાંચિત ફલદાતાર, સદાય મનોવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી જય. થેન વંદામી સુખ સાતામાં સ્વામી બંને સ્વામીને સુખ સાતામાં સ્વામી શારદામાં આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. હા 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 ભાવના સાતામાં બેન સ્વામી. હા સાતામાં રહેજો સ્વામી. ચાલો ભલે. સ્વામી હવે next, હવે કાલે છે સ્વામી ક્લાસ. કાલે લેવું છે આત્મસિદ્ધિ. હા હા લેશું. ભલે હવે રેગ્યુલર આપણા ક્લાસીસ. ઓકે જય સ્વામી. ચાલો જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધાને મૂછામી દુકડમ ખમાવું છું બધાને. કાલે મળીએ બધા. હા.